ઓની કેમ છો બધા મજામાં આપણું લોકો કેમ મજામાં છે આપણે અઠવાડિયા પછી બે અઠવાડિયા પછી પાછળ કમ્પ્લીટ કરી ગયા છે આજને આઠમ છે તો આઠમ બસ બધા ગ્રુપ ચાલુ કરી દીધો વળી પાછળ કારણ કે બે જણ બીમાર હતો ને લોક નતો છૂટતો આજે ઘરથી આપણે લોક ચાલુ કરી દીધો છે 10 મિનિટ 9:30 થઈ ગયા છે અને હમણાં 10 વાગે આપણે એને બહાર જઈશું કારણ કે એના આખું ઘરે તો બે ત્રણ દાખ ઘરે કારણ કે બીમાર જો થઈ ગયો અને ખાંસી ચાલુ થઈ ગઈ અને એના ખાતે અલગ ક્યાંથી આવે મોબાઈલ આવે કંઈ વાંધો નહીં આપણે એને ફટાફટ ને નાસ્તો કરીએ કારણ કે નાઈટ તો મશીન રેડી થઈ ગયા હતી તો ફટાફટ નાસ્તો કરીએ ખાઈ ગઈ છે આપણે નાસ્તાનું કામ થઈ ગયું છે નાસ્તો કરાવે તો મશીનના 5 વાગ્યા રહેશે અને ચમચી દિવસે આપણે ફટાફટ ખાઈ ફાઇનલી હવે આપણે બહાર જવાનું થઈ ગયું કારણ કે બહાર એટલે કે ફરવાની બહાર જવું કારણ કે 3 દાડથી મને લગભગ ઘરમાં છે વાતો ન રાખે હવે આપણે બહાર જઈએ દેખીએ શું થાય છે અહીંયા આપણે દ્વારકા વિનું મંદિર છે ને આપણે ખબર પેલા ગયા હતા પેલા લોકો આપણે ત્યાં જાય તો પેલા જીગાભાઈ લેતા આવ્યા આપણે પોતી બાજુ અહીંયા જેતીભાઈ ના આવે કિશનભાઈ ની બધા આવી ગયા હતા મંદિરે જતા અને બધા એ જાય રાજો જો આ કિશનભાઈ પણ આવી ગયા જો કિશનભાઈ તમે પ્રોગ્રામ કાંઈ નહીં વ્લોગ શૂટ કર્યા તમે બધાને વાત જોતા હતા તો ફાઇનલ આપણે મંદિરે પહોંચી જઈએ બધા જાય ને આપણે પણ પહોંચી જઈએ જીગરભાઈ બધા જાય છે આપણે પાસે અંદરથી તમને મસ્તી ને થોડું વ્યૂ દેખાડું ફાઇનલી આપણે અંદર આવી જાય કે મસ્તીની એસી ચાલુ છે ફરવાનું બધું વસ્તુ કેટલી બધી વસ્તુ યુનિક પ્રકારની પણ વસ્તુ છે દેખવા જેવી ચપ્પલ વગેરે છે અને જો આપણે શિવમભાઈ રહ્યા ને જે લારી લઈને ફરે હાલ તો પેલા એને બધા દોસ્તા બધા ચપલા લેવા આવી ગયા શું લેવાનું ધ્રુવભાઈ તમારે ચપ્પલ લેવા આવ્યા મોલ થી ઘરે આવતા કારણ કે સુધી ખબર મોલ અંદર બ્લોગ કેમેરા ચાલુ કે મોબાઈલ બહાર કાઢવાની જ મનાઈ ખાલી ફોન પૂરતો જેમ કે કોઈનો ફોન આવે ને એના માટે અંદર બ્લોગ શું કરી ના આવ્યો પણ આમ ખૂબ બધી ખરીદી કરી આમ ખૂબ બધી વસ્તુ લીધી વોલીબોલ લીધો દોસ્તાર માટે બધા ખૂબ બધી ખરીદી કરી એટલે અમે ઘરે આવ્યા કારણ કે આજે ને કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે ને તો આપણે એને ઉજવણી કરે ને એના માટે આપણે એને હાલનો કાર્યક્રમ હાલતો નથી તો બધાને જોવા જવાનું આપણે હાલના વિડીયો પણ બને છે તમે જોજો આગળ આવશે તો એટલે એને ફટાફટ કરાવે પપ્પાનો કરાય કે ઉજવણી ચાલુ થઈ ગઈ પપ્પાનો અત્યારે નતું થયું ને વાંધો નહીં પણ હવે થશે ને એટલે આપણે વિડીયો બનાવશું તો આપણે ઘરે આવી ગયા અત્યારે વાગી ગયા પડશે દોઢ કેવું વાગ્યું તો આપણે ફટાફટ નાસ્તો એટલે બપોરા કરી દીધી એ રીતે આપણે ને બહાર અત્યારે આવી ગયા હતા જો લારી આખી ડેકોરેશન કરવાની તો પાઇપ બાંધીને મસ્ત ડેકોરેશન કરે ધ્રુવભાઈ અમિતભાઈ અને જો આ ઝાડીઓ જો એની સરિંગ કરતા એને હોમ ઘણો ફૂલે ફટાફટ આપણે તૈયારી કરી નાખીએ એના પછી આપણે વંટુલા તૈયાર થઈ જાય ને એના પછી આપણે એ બધું પણ ડેકોરેશન કરવાનું ફટાફટ આપણે પેલા લારી ડેકોરેશન કરી દઈએ આ તે કીધું એ હું ભૂલાય આટલા બધા આ ગોળ વેચો કેટલા પડ્યા ભૂકા પડ્યા ઘર જાય ફાઇનલી છે ને આપણે જો ફુગા થઈ ગયા છે અને જો ડેકોરેશન બહાર પણ મસ્ત મજાનું કર્યું છે લારીમાં એટલા બધા વસ્તુ નાખીને ફટાફટ આપણે રેડી થઈ ગયા બધું રેડી થઈ ગયું છે ફુગા પૂરી ગયા મંદિર પર ડેકોરેશન થઈ ગયું છે બધું આમ ટોટલી જેટલું હતું બધું થઈ ગયું બસ હમણાં ઢોલવાળા હશે એટલે ચાલુ થઈ જાય પણ હું ત્યારે ઘરે આવ્યો હતો કારણ કે મોઢું ધોવાનું હતું અને માથું મસ્ત મજાનું ઓળીએ આપણે રેડી જવા દઈએ પછી આપણે જઈએ તો સૌથી પહેલાં તો હું ને
બપોરનો આવ્યો હતો ને ત્યારે આપણે ખાવાનું નહોતો ઘરે ખાવાનું બની ગયું હતું હું ખાયા વગર ગયો હતો ને તમે ફટાફટ ને થોડુંક નાનકો મોટો નાસ્તો કરી લઈએ પછી ફટાફટ માથું હોય પછી જઈએ આપણે વર્તી ત્યાં ફાઇનલી આપણે નાસ્તો પણ થઈ ગયો અને જો મસ્તીના બૂટ બૂટ પહેરીને નવાની પછી એની કપડા પછી મસ્તીના રેડી થઈ ગયા માથું પણ હતું તો ફટાફટ આવે જઈએ બહાર કાર્યક્રમ પર કમ્પ્લીટ થઈ ગયો અત્યારે રાતના ડીજે ને કલાકારી આપણે ડીજે ને તો ફટાફટ વાંચવાનું બધું હશે તો રાતના જાશું તો ઘરે હું પ્રોગ્રામ થઈ ગયો તો થોડું શરદી જો લાગે મેં દવા પીધું અને રાતના પછી જવાનું પાછું આપણે રાતના વિડીયો શૂટ કરશું मजबूत आएगी ला मजबूत आएगी मजबूत